વર્ષો પછી નરેન્દ્ર મોદીના પત્નીની સીડી આવી સામે લોકો જોઈને થઈ રહ્યા છે હેરાન। મિત્રો, ભારતના રાજ્યકાળમાં અનેક રહસ્યો દફન છે, પરંતુ સૌથી વધુ ચર્ચાયેલું રહસ્ય છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું અંગત જીવન। વર્ષો સુધી જે વાત પર પડતો હતો તે એકાએક વર્ષ 2014માં ચૂંટણી વખતે દુનિયાને સામે આવ્યું, પરંતુ શું એ સંપૂર્ણ સત્ય હતું? આજે આપણે વાત કરીશું એ વિવાદાસ્પદ દાવાઓની, જેમાં એક સિક્રેટ સીડીનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે। એક એવી સીડી જે ક્યારેય ટીવી પર પ્રસારિત ન થઈ શકી। શું છે આ સીડીમાં? શું જશોદાબેન અને મોદીજીના લગ્ન ખરેખર બાલવિવાહ હતા? ચાલો જાણીએ આજના ખાસ રિપોર્ટમાં। બાલવિવાહ કે પુખ્ત વયના લગ્ન? મિત્રો, અત્યાર સુધી એવું કહેવામાં આવતું હતું કે મોદીજીના લગ્ન ત્યારે થયા હતા જ્યારે તેઓ ખૂબ જ નાના હતા, એટલે કે તે એક બાલવિવાહ હતા। પરંતુ ધ રેશનલિસ્ટ ચેનલના તાજેતરના વિડીયોમાં એક ચોંકાવનારો દાવો કરવામાં આવ્યો છે। રિપોર્ટ મુજબ જી ટીવીને કેન્કરે જ્યારે વડનગર અને જશોદાબેનના ગામની મુલાકાત લીધી ત્યારે ગામના વડીલોએ કંઈ અલગ જ વાત કહી હતી। વડીલોના મતે જ્યારે લગ્ન થયા ત્યારે બંને પુખ્ત વયના હતા, બારાત આવી હતી અને રીતિ રિવાજ મુજબ ધામધૂમથી લગ્ન થયા હતા। જશોદાબેનના ભાઈનું પણ કહેવું હતું કે આ કોઈ છુપી કે નાનપણની વાત નહોતી। એ સિક્રેટ સીડીનું રહસ્ય। મિત્રો, હવે વાત કરીએ એ રહસ્યમય સીડીની। એવું કહેવાય છે કે જી ટીવીએ જશોદાબેનનો એક એક્સક્લુઝિવ ઇન્ટરવ્યૂ લીધો હતો। આ ઇન્ટરવ્યૂમાં જશોદાબેને પોતે સ્વીકાર્યું હતું કે તેઓ લગ્ન પછી ઘણા મહિનાઓ સુધી મોદીજીની સાથે પતિ પત્ની તરીકે રહ્યા હતા। મુખ્ય મુદ્દાઓ જે સીડીમાં હોવાનો દાવો કરે છે। મિત્રો, મોદીજીએ લગ્ન પછીના તમામ ફોટા અને આલ્બમ ફાડી નાખ્યા હતા, પરંતુ જશોદાબેને એક ફોટો સંતાડીને રાખ્યો હતો જે તેમણે કેમેરા સામે બતાવ્યો હતો। કેમ ન દેખાય સીડી? વક્તાનો દાવો છે કે આ સીડીને મેનેજ કરીને ઓન એર થતાં રોકવામાં આવી હતી। હરેન પંડ્યા કનેક્શન? આ સીડી સૌપ્રથમ ગુજરાતના પૂર્વ મંત્રી સ્વ હરેન પંડ્યા પાસે હતી અને તેમના મૃત્યુ બાદ હવે તે કેટલાક ખાસ લોકો પાસે સુરક્ષિત હોવાનો દાવો કરવામાં આવે છે। એફિડેવિટ અને રાજકીય વળાંક? મિત્રો, વર્ષો સુધી નરેન્દ્ર મોદી ચૂંટણી ફોર્મમાં પત્નીનું નામ ખાલી રાખતા હતા। વક્તાના મતે આ એક પબ્લિક પરસેપ્શન બનવાનો પ્રયાસ હતો કે તેઓ અવિવાહિત છે, પરંતુ જ્યારે રાજકીય દબાણ વધ્યું ત્યારે તેમણે જશોદાબેનનું નામ સ્વીકારવું પડ્યું હતું। સવાલ એ થાય છે કે જો અગ્નિની સાક્ષીએ ફેરા લીધા હતા તો જશોદાબેનને આજે પણ પત્ની તરીકેનો દરજ્જો કે પીએમ હાઉસમાં સ્થાન કેમ ન મળ્યું? વિડીયોમાં વક્તા ત્યાં સુધી કહે છે કે જો આ વાતો ખોટી હોય તો તેમના પર માનહાનિનો કેસ કરવામાં આવે કે તેઓ કોર્ટમાં સીડી રજૂ કરવા તૈયાર છે। મિત્રો, આ દાવાઓ કેટલા સાચા છે એ તો તપાસનો વિષય છે, પણ આ વિડીયો ફરી એકવાર જૂના વિવાદોને જીવંત કર્યો છે। જશોદાબેન આજે પણ એક સામાન્ય શિક્ષિકા તરીકે નિવૃત્ત જીવન જીવે છે અને મોદીજી માટે પ્રાર્થના કરે છે। શું આ રહસ્ય ક્યારેય સંપૂર્ણ બહાર આવશે? તમને શું લાગે છે? શું રાજકીય કારણોસર કોઈના અંગત જીવનને આ રીતે ચર્ચવું યોગ્ય છે? તમારા મંતવ્યો નીચે કમેન્ટ કરીને જરૂર જણાવજો અને જેમ બને તેમ આ વિડીયો શેર કરો, લોકોને દેખાડો। ધન્યવાદ।